ઓકે, આપણે રાગ અને દ્વેષ બેની ફાઇલો હોય નજીકમાં. હવે દ્વેષવાળી ફાઇલ હોય તો ત્યાં કશુંક એ ખોટું કરે તો ગુસ્સે થઈ જવાય ને એ થાય તો આપણને ખબર બી પડે છે, આપણે પાછા બી ભરીએ છીએ. હવે રાગવાળી ફાઇલ હોય તો ત્યાં બી અમુક ટાઈમે ગુસ્સે થઈ જવાય છે, પણ અપેક્ષા બહુ હોય એટલે ગુસ્સે થવાતું હોય ત્યાં કે શું હોય? ના, એટલે આમાં કેવું હોય કે જ્યાં પેલો રાગનો હિસાબ હોય ને ત્યાં આપણ અંદર હોય કે આનું સારું થાય, એનું બગડે નહીં. એટલે એને કંઈક એવો વ્યવહાર ઉદયમાં આવે કે એનું નુકસાન થતું હોય, એટલે જે રાગની જે સંબંધ છે ને એને લઈને આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. એટલે પછી આપણને ગુસ્સો આવે, સમજે? અને દ્વેષની ફાઇલ છે ત્યાં પાછું એ જ છે પણ સામે જુદી રીતે છે. જુદી રીતે છે. હા, એ દેખાયું મને. આમ દેખાય કે આ એટલે આમ બહાર ગુસ્સો જ આવે બંનેમાં, પણ બંનેમાં આપણું હોય જુદું, જુદું હોય. પણ મને એવું લાગતું હતું કે અપેક્ષાના હિસાબે એવું થતું હશે રાગમાં કે શું હોય એક્ઝેક્ટલી? અપેક્ષા તો એ પાછું અપેક્ષાને લઈને દ્વેષ પાછો ઉભો થાય. એ જુદું. પણ આ જે રાગવાળી ફાઇલ પર જે ગુસ્સો આવે ને, એટલે નવું છોકરું ભણતું ના હોય, એની એક્ઝામ એને ભણે નહીં ને રમ્યા કરે તો ભાઈ શું થાય? આપણે થાય કે આ ભણતો નથી, માર્ક્સ ઓછા આવશે, આમ થશે તેમ થશે, એટલે એનું અહિત કહી રહ્યો છે એટલે પછી આપણે ગુસ્સો આવે, તેને ગમે તેમ કે ભણાવીએ. એટલે એ રાગને લઈને આવે છે. તો પાછું આ જે મિસયુઝ ના કરતા, સમજવા માટે આ જે આખી વસ્તુ છે ને, કે આજે કોઈના કે આ ક્રોધ કરે એટલે આપણે અજ્ઞાન થશે અને ક્રોધની વાત કહેવાય. ક્રોધ કરે ને એટલે આપણે શું થાય? ક્રોધ કરે એટલે પાપ બાંધે. સમજાય? નોર્મલ આપણું બધાનું કેવું હોય કે ભાઈ ક્રોધ કરે અને પાપ કર્મ બાંધે. પણ પાછું એમાંય આશય જોવામાં આવે છે. એના હિત માટે ક્રોધ કરે તો પાછું પુણ્ય બંધાય. સમજાય? હવે આ વસ્તુ બહાર બોલવા જેવી નથી એમ. એટલે ઘરમાં છોકરાઓ હોય ને એનું અહિત કહી રહ્યો ને આપણે સમજાવીએ તો એની સમજણમાં બેસતું ના હોય, એટલે પછી એની પર ગુસ્સો કરીને એને બંધ કરે. ત્યાં આગળ એ ગુસ્સો કર્યો, એને હર્ટ થયું, એને દુઃખ થયું, બધું જ છે, છતાંય પુણ્ય બંધાય. એટલે આ જે કર્મનો સિદ્ધાંત છે ને બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ આપણે બધી કોમ્પ્લિકેશન બહાર રહી ગયા, આપણે શુદ્ધાત્મા થઈ ગયા એટલે માથા ઉડત ના રહીએ. હવે છોકરાઓ સપોઝ અમુક સમજતા ના આઈનો નાના હોય, પણ તમે એને સમજાય કે છે વળવાનું નહીં, સમજાવવાનું. હવે રોજ જ એને સમજાય કરીએ તો પણ એને એ ઉતરે ખરું કે પછી જતું રહે કે શું થાય? એ તો આપણી સમજવાની રીત સાચી હોય ને તો ઉતરે, સમજવાની રીત જ આપણે આવડતી ના હોય તો ના ઉતરે. સમજાય? એક તો આપણે થાય કે આ છોકરો સમજતો નથી એવું લાગે છે ને, એ જ મોટા મોટી ભ્રાંતિ નથી. એ તો છે જ. આપણને લાગે કે આ છોકરો સમજતો નથી, એને વાંચવું છે પણ વાંચતો નથી, એટલે આપણે એને વાંચનાર તરીકે જોઈએ છે ને, એટલે ત્યાં ભૂલ તો આપણી જ છે ને. એટલે ત્યાં આ બધી જગ્યાએ જે કહેવાનો ભાગ છે ને એ ડ્રામેટિક હોય. ડ્રામેટિક એટલે એનો શુદ્ધાત્મા જુએ, એનો અકલતા જુએ, અને એટલે અકલતા જુએ એટલે એના માટે અભિપ્રાય ના હોય, પ્રિજ્યુડાઇઝ ના હોય, પૂર્વગ્રહ ના હોય, અને પછી એ આમ સામાન્ય ભાવે કે ભાઈ આ તારી એક્ઝામ આવે છે, તારી કેરિયર બનાવતા વાંચવું પડે, અને પેલું એના માટે અભિપ્રાય સહિત કહીએ, એને કરતા જોઈને કહીએ એટલે આપણી વાણી પાછી પડે, એટલે કહેવાની આખી રીત બદલવી પડે. સમજાય? આપણને એવું થાય હું તો તારા હિતમાં જ કહું, તું મારું સાંભળતો નથી એમ. પહેલા છૂટું પાડવું પડે ને પછી. એટલે તમે એના હિતમાં જ કહો, વાત ખોટી નથી, પણ અભિપ્રાય સાથે કહો છો, એને કરતા જોઈને કહો છો. એટલે આપણે રિલેટિવ રિયલ તો વાપરવું પડે ને, વ્યવસ્થિત ની આજ્ઞા ના વાપરવી પડે. એ બધું વાપરીને પછી તમે આમ સામાન્ય ભાવે કહો ને તો એને તો ગ્રાસ્પિંગ થાય.
જાગૃતિ પહેલા આવી જતી હોય તો પછી ના, બહુ બહુ સારું. નથી આવતી સારું છે. નથી આવતી ને એટલે થોડું આપણે તો વધારે ટેસ્ટ થાય ને બહુ એટલે ટેસ્ટ પાકું થાય છે, થાય. પાકું થાય છે. પાકું થાય. તરત ખ્યાલ આવે પછી, પણ પહેલા આ ખાલી આપણે કેવું આ બધું સમજવાનું છે. સમજવાનું છે. બરાબર પછી છે. એકવાર અંદર સમજણમાં ફિટ થયું ને એટલે પછી એની જાતે પેલું આવ્યા કરશે. ઓકે. પછી પેલું પહોંચશે કે આ ડીલિંગ કરીએ અને એમાં એને દોષિત જોઈને ડીલિંગ કરીએ હા. અને ડુબોલ જોઈને ડીલિંગ કરીએ એનું શુદ્ધાત્મા જોવાનું રહી જાય તો આપણે શુદ્ધાત્મા ખરા? ના. સમજાય? હમ. હું શુદ્ધાત્મા છું તો મને સામામાં શુદ્ધાત્મા દેખાય. ઓકે. એટલે મારામાં આ જાગૃતિ હોય તો મને દેખાય. એટલે આટલી તો રીત બદલવી પડે. બરાબર. ઓકે. બાકી આમ હવે ખરેખર બહુ જ સહેલું છે. હમ. આમ જોવા જઈએ ને ખરેખર સહેલું છે. આ બધા કે ને કે આજ્ઞામાં રહીએ તો સહેલું છે ને એવું તો એવું બધું નહીં. એમ ખરેખર સહેલું છે. અને આજ્ઞાઓ સહેલી છે. આજ્ઞાઓ ડિફિકલ્ટ નથી. કોઈ એમ કે આજ્ઞા અઘરી છે એવું નથી. એમ એ તો આપણે વ્યવહારમાં ટેવ પડી એટલે કહીએ કે અઘરું છે, અઘરું છે, પણ અઘરું ખરેખર નથી. આ દ્રષ્ટિ બદલાયા પછી કશું અઘરું હોય ખરું? ના. એમાં શું બરાબર? દ્રષ્ટિ બદલાઈ પછી કઈ જ અઘરું નથી. અને દ્રષ્ટિ બદલાઈ નથી ત્યાં સુધી સહેલું પણ અઘરું હતું. પહેલાનો અધ્યાસના લીધે અઘરું લાગે. એવું નહીં. દ્રષ્ટિ બદલાઈ નથી ત્યાં સુધી કરવાનું હતું માટે અઘરું હતું એટલે થાક લાગે. હવે દ્રષ્ટિ બદલાઈ એટલે હવે કરવા પણ રહ્યું નહીં, વ્યવસ્થિત આધીન છે તો વ્યવસ્થિત કરવાનું છે. ભાઈ આપણે મહેનત છે તો ભાઈ અઘરું છે કે સહેલું છે? હા, સહેલું છે. હવે આ એમાં શું ભાઈ કે દ્રષ્ટિ બદલાઈ ગઈ પણ પાછલો અધ્યાસ છે ને તો પાછલો અધ્યાસ તો આપણને ક્યાં છે? હવે એ માનશું ને છે તો બરાબર છે. આપણે તો એ વાત કરવાની કે ભાઈ બરાબર છે તમને અઘરું લાગે છે પણ આ જરા આ 2-3 આજ્ઞાનો ઉપયોગ કરો એટલે સારું થઈ જશે. આપણું પકડી રાખવાનું. હા, સવાલ જ નથી. આપણે વ્યવહારમાં પકડ ના પકડીએ પણ નિશ્ચયમાં તો દાદા કેટલું ચોખ્ખું સ્પષ્ટ શબ્દોમાં કે આ થળિયું પકડી રાખ્યું. તો કેટલી સિમ્પલ વાત છે. થળિયું પકડી રાખ્યું. હવે થળિયું કે એટલે બધાને સમજાય નહીં એટલે પેલું ઝાડનું થડ હોય થળિયું કહેવાય. તો કે આ પૂર આવ્યું હોય અને પૂરમાં આપણે પાણીમાં તણાતા હોય અને પછી કઈક આમ વચ્ચે ઝાડ આવી જાય તો એનું થળિયું પકડી રાખીએ ને. થડ પકડી રાખ્યું હોય તો આપણે બચી જઈએ ને. આ આવી સિમ્પલ વાત છે કે હું શુદ્ધાત્મા જે થળિયું પકડી રાખ તો આ સંસારમાંથી તરી જશે. પણ દાદા કેટલું સિમ્પલ કહી દે કે આ થળિયું પકડી રાખે અને હારું એને સમજાય કે ના સમજાય પણ કામ કરી જાય. કામ કરી જાય. ઘણી વાર તો શું કરવું પડે કે આ અમને હિમાંશુભાઈ કહ્યું ને પાછલો અધ્યાસ બરાબર છે. અધ્યાસ એનો વાંધો નથી આપણને. હવે તો થઈ ગયો તેનું શું કરવાનું હોય? એ તો બદલાય નહીં. પણ જેમ સાપ અને નોરિયો લડે તો સાપ નોરિયાને 1-2 ડંખ મારી દે એટલે એને ઝેર ચડે એટલે સાપ શું કરે? યુદ્ધ છોડીને જતો રહે અને પછી નોર્મલ સૂંઘી આવે. એવું કહે નોર્મલ સૂંઘે એનું ઝેર ઉતરી જાય. જેવું ઝેર ઉતરે એટલે પાછો આવી જાય. એવું આપણે આવા સંજોગો આવે ને પછી આ જાગૃતિ ના બધું થાય ને ત્યારે આ નોરિયો જેમ નોર્મલ સૂંઘી આવે એમ આપણે બીજા રૂમમાં જઈને જ્યાં 2-3 મોટેથી બોલે હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું, હું આ મન વચન કાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, આવું બોલીએ ને એટલે નોર્મલ સૂંઘી લીધી. પછી પાછા જઈને પાછો વ્યવહાર કરીએ એમ. પછી શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા જોઈને વ્યવહાર કરે તો બધો વ્યવહાર ઉકલી જાય. આવું આપણે સહેલું રાખવાનું. સમજાય? અઘરું ક્યાં અઘરું કરવું? હવે આપણે સંસારમાં બધું અઘરું હતું. જેટલું મોટું કરવા છે ને એટલું અઘરું વધ્યા કરે. ડિફિકલ્ટ બધું થતું જાય. અને આ તો દાદા કહ્યું માર બધું ને કર સીધું.
બહુ જ હા પણ તમે જઈને એટલે તમે ઝીણું ઝીણું કાતો ને ભાઈ હવે નહીં હવે જઈને ના રહે હવે શુદ્ધાત્મા થઈ ગયા ને હા બરાબર છે બરાબર છે હવે નહીં હવે જે કાતો છે કાતો. એટલે કે હવે નહીં એટલે આ મોટી વાત. કે પેલા હતું બરાબર છે આ વારંવાર નોર્વેલ સૂંઘી લેવાની તો દાદા તો ગમતમાં શું કે હવે લડજો કે લડવાની વાંધો નથી કે ના ના એવું નહીં દાદા નહીં આ પતિ પત્ની હોય ને ફાઇલ નંબર 2 જોડે કે બને લડજો મારામારી કરજો કશો વાંધો નહીં કે એટલે કે બધું કરજો આ બધું કરજો આ બધું થાય એટલે શું થાય કે આપણી અંદર અંતર શાંતિ જતી રહે નિરાકૃતા જતી રહે એટલે પછી થાય ખારું શું થાય એટલે પછી છૂટકો જ નહીં એટલે શુદ્ધાત્મામાં આવીને પછી બહાર નીકળવું પડે એટલે પાછો શુદ્ધાત્મામાં સ્થિર થાય એટલે પાછી નિરાકૃતા આવે એટલે કે ઝઘડવાની એ છૂટ છે કારણ કે એક વાર સુખ ચાખ્યું ને એટલે ઝઘડો થશે તે સહન નહીં થાય અને લાઇટલી અમે લોકો કહીએ કે તમે કોઈ ઝઘડશો કરશો તો અમારી દુકાન ચાલશે ને લાઇટલી દાદા નતા કહેતા અમે લોકો અમારું તો દોઢ હોય ને થોડું દોઢ પણ હા એટલે આ નોર્વેલ સૂંઘી આવવાની નોર્વેલ એટલે આ ગામડાઓ એક વેલ તેનું નામ નોરવેલ એટલે નોરિયો એ વેલ સૂંઘવા જાય વેલ તો ખબર ને વેલ આ વેલો થાય ને એટલે એ ક્રીપર એટલે એ જેને સૂંઘી આવે એટલે બધું સાપનું ઝેર ઉતરી જાય આવું કહે છે મેં જોયું નથી આ તો એવું કે નોરિયો ને સાપ લડે અને સાપનો ડોંસ જો નોરિયાને લાગી ગયો તો પછી દોડતો જતો રહે અને નોર્વેલ સૂંઘી આવે એટલે કે એની ઝેર ઉતરી જાય ને પછી પાછો હોય ને એની પર એટેક કરે આપણે તો એટેક ના કરવાનો હોય પણ આપણે આ સમજવા માટે કે આ વ્યવહારમાં તમે જીતવા જાઓ ને તો માર જ ખાવાના છો ક્યારેય જીતો નહીં એ સાપના ડંસ ખા કરવા પડે પણ શુદ્ધાત્મા થઈ ગયા તો પછી સેફ સાઈડ એટલે વ્યવહાર તો બધો નહીં વ્યવહાર આવશે તો ખરો ને સામે હવે તમે વ્યવહાર ઉકેલવા જશો પન્નાબેન થઈને ઉકેલવા જશો તો ગુચાઈ જશો અને આ શુદ્ધાત્મા થઈને પન્નાબેન કે હવે આ જુઓ તમારો વ્યવહાર આવ્યો છે જુઓ કે વ્યવસ્થિત શું આવે નિકાલ કરો કે એટલે આમ તો આપણે આજે શુદ્ધાત્માનું ભાન થયું ને પછી જેટલા સંજોગો આવે છે ને એકે એક સંજોગ આપણને મુક્ત કરાવવા માટે આવે પછી એ સંજોગ ગમતો હોય કે ના ગમતો હોય સમજે સત્સંગમાં આવવાનો સંજોગ ભેગો થયો કે સત્સંગમાં ના આવવાનો સંજોગ ભેગો થયો બંને મુક્ત કરાવવા માટે આવે તો એ પેલું વપરાય ત્યારે કેમ એવું કીધું કારણ કે હવે શુદ્ધાત્મા થઈ ગયા પન્નાબેન રહ્યા નહીં એ નવું અંદર ટાંકીમાં ઉમેરાતું નથી તો કે હવે આ જે સંજોગો પડેલા છે એમાંથી ગમતો કે ના ગમતો સુખનો કે દુઃખનો જે સંજોગ બહાર આવ્યો એને શુદ્ધાત્મા થઈને જોયો એટલે એ સંજોગ ખાલી થઈ ગયો એટલે આપણી અને મોક્ષની વચ્ચે હવે બીજું કઈ નથી આ બધા સંજોગો જ પડેલા છે એ સંજોગો 1 2 4 જેટલા ખાલી થયા એટલા મોક્ષની નજીક જઈએ છે ને એટલે આપણને કેવી દ્રષ્ટિ મળી કે આ સંસારનો કોઈ પણ સંજોગ આપણને ઉપકારી લાગે અત્યાર સુધી ખાલી મીઠા સંજોગ ઉપકારી લાગતા હતા પણ આ બીજા સંજોગ હોય ને ઉપકારી નતા લાગતા એટલે બીજા સંજોગ આવે દુઃખના સંજોગ પ્રતિકૂળ સંજોગ આવે તો દોડીને ભગવાન પાસે જાય બાધા રાખે માનતા રાખે મારા ફેરવે જાત્રા જઈ આવે ઉપવાસ કરે વ્રત તપ કરે સમજાય કેમ તો કે સંજોગ ઉપકારી લાગતો જ નતો હવે એ સંજોગો ઉપકારી લાગે એટલે પેલા માનતા એવું રાખે કે આ સંજોગ જશે તો હું આટલે આમ કે આ 5 ગુરુવાર કરીશ હવે એવી માનતા રાખવાની જો તાકાત હોય તો કે હવે આ બધા મને બહુ સગવડ આપે છે ને કે પ્રતિકૂળતા ઉભી કરે ને તો કે હું 2 ઉપવાસ કરી જવું કે
શક્તિ ખીલે ને. શક્તિ ખીલાય. પણ હોય શક્તિ તો આવી માનતા રાખવાની. જયંતભાઈ બરાબર છે ને? તમારે તો માનતા હોય જરૂર જ નહીં, આવ્યા જ કરે. આપણે જેને શક્તિ હોય ને સંજોગ આવે. કુદરતનો નિયમ છે, તમારી શક્તિ પ્રમાણે લોડ આપે, આવો નિયમ જ છે. એટલે જે શક્તિ વાળા હોય ને, જબરજસ્ત શક્તિ વાળા, એને જવાબ વધારે આવે, ઓછી શક્તિ હોય ને ઓછું આવે. એટલે કુદરત પ્રતિકૂળ સંજોગ આપે છે ને, એ પહેલા તો પછી એને કઈ જ્ઞાન હોય કે ના હોય, એને એ પ્રતિકૂળ સંજોગને એનો ઝીલવાની એની શક્તિ પહેલા આપે, પછી પ્રતિકૂળ સંજોગ આપે. પણ આ બીજા બધાનું જુએ એટલે એને એવું થાય કે હારું મારે કેમ આવા સંજોગ છે, મને કેમ આવું છે, મને કેમ આવું છે, એવું થાય. સારું, ચાલો સારું પૂછ્યું. બોલો. નિરાકુરતાની વાત કરી ને હમણાં, એટલે આપણને નિરાકુરતા રહે તો પેલું આપણે બોલીએ આનંદ સુખનું ધામ, સુખનું સદભાવ. જ્યારે દાદા હતા ત્યારે જેવો આનંદ મળતો હતો એવું એ તમે કોઈ દર્શનમાં તમે એવું વિચારો કે એ દશા આપણી હવે ક્યારે, જે અત્યારે છે એ તો બરાબર નહીં, પહેલાથી આગળનું જે પેલું સુખનો સદભાવ એમ. એટલે શરૂઆત થઈ ગઈ. હવે આપણે નિરાકુરતા તો કૃપાથી પ્રાપ્ત થઈ ગઈ. નિરાકુરતા જે પ્રાપ્ત થઈ એ કૃપાથી. આ હું શુદ્ધાત્મા છે જે લક્ષ્ય બેઠું એ કૃપાથી. સમજાય? પેલી શરૂઆત થઈ ગઈ, એટલે કે આત્માના સુખનો સદભાવ થવાની શરૂઆત થઈ ગઈ. જેટલું જેટલું આજ્ઞામાં રહે ને એટલે સુખ ખુલ્લું થાય. અને એમાં પછી આજે એક સપક્ષ એવી રીતે ચડે ને, આજે તીર્થંકર ભગવાન હોય ને, પેલો જાય ને દર્શન કરીને એકદમ જ આખું કેવો જ્ઞાન થઈ જાય ને, તે કેવું આમાં બીજું કશું ના હોય, આવું જ ને આમ તૈયાર થયેલો હોય અને ભગવાનને જુએ ને જેને જે અંદર આનંદ થાય ને, એ આનંદમાં જ એને બીજો બધો ભાગ ઉડી જાય. ઉલ્લાસ એટલો બધો હોય ને. હવે જે આત્મોલ્લાસ આવ્યો એટલે એની સામે સંસારની કોઈ પણ વસ્તુનો હિસાબ જ ના રહ્યો. આપણને સત્સંગમાં આવીએ, દાદાને જોઈએ તો દાદા જોતા જે ઉલ્લાસ થાય ને, એમાં કેટલાય કર્મો તો આમ કશું કર્યા વગર જ કરવી પડે. તો પછી હવે આપણે શું બુદ્ધિ વાળાને થાય કે એવું તો કેવી રીતે થાય, કર્મો તો ભોગવીને ભરી જાય ને, કરવી પડે. પાંચ છે આપણું આ તીર્થંકર ભગવંતો હોય ને, એમને દર્શન થાય ને અંદર એટલો ઉલ્લાસ ને આનંદ થાય કે બાકીના કર્મો ત્યાં ત્યાં ખરી પડે. હવે આપણે અહીંયા બાર આમ કે કંઈક સળગાવ્યું હોય, ફાયર કરેલો હોય શિયાળામાં, આજુબાજુ બેઠા આપણે પેલો કોઈ પાણીનો જોરથી મોટો પેલો પાઇપ જ મારે તો ગમે એટલો ફાયર હોય તો ઓલવાઈ જાય ને. એવું અંદર આનંદ થાય કે બહારની કોઈ વસ્તુ એને સ્પર્શે નહીં, અંદરનો આનંદ ખુલ્લો થાય. એટલે અત્યારે આ મહાત્મા બધે આપી દશા આવી એમ. એટલે પછી દાદા કહે ને, આમ કેવું સિમ્પલ કે બહાર તો વાવાઝોડું આવે, આપણે ગુફામાં પેસી જવું. તો કેટલું સારું બોલે કે શું કાપી પદ છે. હા હા તો લઈ તો કસરત કરો છો કે તમે જોકમાં કાઢી નાખો છો. તમે મને કોઈ જોક કહો, આમાં બધું ઊંધું થઈ ગયું છે. ના એટલે મને આશ્ચર્ય થયો કે અમને કે આમ લાઈન ક્યારે બદલી નાખી, લાઈન બદલી નાખી ને એટલે પછી મને આમ આશ્ચર્ય થાય. ચાલો લો પદ છે સીડી નંબર 31, સીડી નંબર 31 અને પદ નંબર છે 11. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને,
શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદુપયોગ કરી શકું એવી દ્રષ્ટિ આપોને. આંખોનો સદુપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. અનંજન મારા ખોયા ચામડાની આંખથી. અનંજન મારા ખોયા ચામડાની આંખથી. ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષી પાલકી. ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષી પાલકી. નજરોના ઉતરે જે પ્રતિક્રમવાની ભક્તિ આપોને. નજરોના ઉતરે જે પ્રતિક્રમવાની ભક્તિ આપોને. ચક્ષુમાં નિતરે અમી કારુણ્ય વાળી ભરી મસ્તી આપોને. ચક્ષુમાં નિતરે અમી કારુણ્યવાળી ભરી મસ્તી આપોને. કવિરાજ મારી ઘરે રોકાયા હતા. દાદાનું જ્ઞાન મેં લીધું હતું. દાદા જોડે લીધું, પછી કનુ દાદા જોડે લીધું, પછી મેં નીરુબેન જોડે લીધું, દીપકભાઈ જોડે લીધું. પણ કવિરાજ જ્યારે રોકાયા હતા ત્યારે આ પદ નવું જ બન્યું હતું. અને મારી ઘરેથી એ ઇન્ડિયા જવાના હતા અને નોટબુકમાં લખેલું પાનું હતું અને આ પદ સમજાવતા હતા. ત્યારે મને ખૂબ સુંદર રીતે એમણે સમજાયું હતું. અનંત કુમાર કહે છે, તમે જન્મથી આંખ આગળ જોયા છે ને દિવ્યાની બેન, એવા તમે જન્મથી આ આંખને ટેવ જ પડેલી છે. તમને ગમતું જ ગમે. આ આંખ છે ને એવી જબરી છે કે દાદાની વાત ના યાદ રહે તમને, પણ તમને જે જોયું હોય એ જ તમને ભ્રમણા રહ્યા કરે. એટલે અનંત જન્મા રાખોયા ચામડાની આંખથી. દાદાનું એટલું સુંદર વાક્ય એમણે મને બેસાડ્યું હતું. એ દિવસને આજની ઘડી થઈ છે. કવિરાજનું આ પદ મારા દિલમાં બેસી ગયું છે. અને જ્ઞાન બરાબર, ખાલી દાદાની વાતો બરાબર સમજમાં બેસાડવી એ અગત્યનું છે. રાધર દેન તમને જે દેખાય છે એમાં ને એમાં તમે ભ્રમણામાં રહો છો, ધેટ ઇઝ નોટ રાઈટ. એટલે કવિરાજે ખૂબ સુંદર રીતે મારી ઘરે આ પદ મને સમજાવ્યું હતું. અને જ્ઞાનનું મને પાચન જો થયું હોય તો કવિરાજની મુલાકાત પછી જ થયું હતું એવું હું કહી શકું. એવું મને વર્તાય છે. એટલે મને આ પદ ખૂબ ગમે છે અને હું આજે ગાઉં છું. હિમાંશુભાઈ, થેન્ક યુ. તમારી ઘરે આજે આ પદ ગાવાનો મને મોકો મળ્યો. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલની. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલની. દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વમરણી. દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી. આત્મનયને જોઈને મૂળાત્માને ઠારવાની સિદ્ધિ આપોને. આત્મનયને જોઈને મૂળાત્માને ઠારવાની સિદ્ધિ આપોને. દિવ્ય ચક્ષુ પ્રકાશિક દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપર્ણી કે હિતકર શુદ્ધિ આપે. દિવ્ય ચક્ષુથી જોયું
પરપોટા વ્યવહારે આયુ વાળા કર્માધીન પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન દોડાવે વ્યવસ્થિત જમી કે નિઝમ મરણાધીન દોડાવે વ્યવસ્થિત મીકે નિજમ પરણાધીન સંયોગો વિયોગી તેવી સગળી દેહવ્યાસી વૃદ્ધિ બાળોને સંયોગો વિયોગી તેથી સગળી દેહાવ્યાસી વૃદ્ધિ બાળોને પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પૌરુષાર્થી પૃષ્ટિ આપોને પંચામૃત સરસ પાચક પૌરુષાર્થી પૃષ્ટિ આપોને ચીકણી કે મોડી બધી ફાઇલું છે નિકાલી ચીકણી કે મોડી બધી ફાઇલો છે નિકાલી દેખીતા જ્ઞેયો દ્રશ્યો પૂતગલી છે પરાધ્રીન દેખીતા જ્ઞેયો દ્રશ્યો પૂતગલી છે પરાધીન સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને જય સચ્ચિદાનંદ મને એમ કે તમે ખાલી બધાને હસાવતા જશો, આટલું સારું ગાઓ છો મને ખબર નહીં. આ ગાવાનું કે મારે તો દસમી ભલે ગઈ તમારા માટે. આમાં એવું છે પ્રેક્ટિસ મેં ખાલી જોકની જ કરી હતી હા હા પછી વચ્ચે વચ્ચે ગાયનો કેરીઓકી ચાલુ થયું ખબર નહીં આ છે ને પણ જે થયું એ સારું થયું. ના ના ખૂબ તમે સારું. ખૂબ એટલે ખૂબ આનંદ ગાઓ થયો છો હતો. પણ રણકો આવે છે. એમને જે પોતાનો અનુભવ છે ને એટલે ગાય છે તેમાં રણકો આવે છે. ના ના એને કવિરાજે આ સમજાવ્યું હતું ને એ દિવસે ખરેખર મને ખબર નથી કે આંખ કેવી કે આંખનો ઉપયોગ જ નતો ખબર. આંખ આંખ એટલે આંખને લડાવી, આંખની મજા માણવી, આંખને દેખાય કે બાપુ હે બરાબર. ભપકીને. પણ કવિરાજે એ દિવસે બરાબર અંદરની આંખ ખોલી ને હમ. એ દિવસ ને આજની ઘડી બરાબર આંખ બેસી ગઈ હતી. કવિરાજ કહે છે કે કુમાર આ પદ તમારી ઘરે આયા ત્યારે હમણાં જ લખ્યું જ મેં કાગળિયો કાઢું છું સમજાવું તમને અને ગાયું તો એમણે મારા ઘરે બેઠા બેઠા ખૂબ ખૂબ મારી જિંદગીનો એ દિવસ ખૂબ જ મને દાદાનું જ્ઞાન એ દિવસ પચ્યું હતું ખરું કહું તો. બરાબર છે. હા આમાં કેવું છે કે દાદા મળ્યા, દાદા પાસે જ્ઞાન મળ્યું ને પણ એ આપણે એવા અંતરાવ પાડીને આવ્યા હોઈએ ને કે ત્યારે પરિણામ ના પામે. પાછું ગમે ત્યારે દાદા કહેતા કે આ ગમે ત્યારે અક્રમ ભભૂકશે, તે કઈ ને કઈ નિમિત્ત આવી જાય
અને આપણું સહેજ આવરણ ખસે તો સરસ. એટલે આમ જોવા જઈએ ને તો આ અનંત અવતારોની ભટકામણમાંથી એક સહેજ આ દ્રષ્ટિ બદલે એમાં છૂટી ગયા. કોઈ મહેનત કરવી પડી? ખાલી એક દ્રષ્ટિ જ બદલી ને. તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ પણ ખબર નથી પડતી. કઈ તો નિમિત્ત પર ખબર પડી કે ઓહ આ તો આવું છે. એટલે ભાઈ ખબર પડી એટલે એનો ઉલ્લાસ આવે. ઉલ્લાસ, આનંદ રહે, ઉલ્લાસ. ઓહ આવું છે, આવું છે. એને અદભુત લાગે, અરે આટલું બધું અદભુત હતું. અને એવું જ છે. એટલે વિતરાગોનું વિજ્ઞાન ખરેખર કશું કરવાનું હોતું નથી. દાદાએ શું કહે કે તમે ખાલી બેસી રહીને આવીને બેસી રહેજો ને. કે દાદા અમને સમજણ પડતી નથી. કઈ નહીં, તું આવીને બેસી રહેજો ને. બાકી આવું ક્યાંય હોય ખરું? સ્કૂલમાં ભણતો હોય છોકરો કે મને સમજ પડતી નથી તો પેલો કે માસ્તર ને કખડાવું તો ડબલાવે. વિચાર ઉલ્લાસની વાત કરી ને તો ખરેખર પેલી 5 આજ્ઞાની વાત કરી તો આપણા જીવનમાં જ્યારે જે સંજોગો થતા હોય સંજોગો થતા હોય અને એ 5 આજ્ઞા ખરેખર એપ્લાય થયેલી હોય અને ત્યારે એનો ઉલ્લાસ આવે આપણો, પછી ખરેખર પેલું સદ બરાબર છે. મને એવું લાગે એટલે કેવું કે જેમ જેમ સત્સુખ પછી જેમ જેમ ચાકતો જાય ને થોડું કરતા એને અંદર પાક્કું થઈ જાય. એટલે પછી પાક્કું થાય એને થાય કે હારું આજ્ઞામાં રહેવા જેવું છે. એટલે પછી આજ્ઞામાં રહે. એટલે આ દાદાએ જયારે જ્ઞાનવિધિ કરી ને એ વખતે એ સહેજ અનુભવ થયો. એટલે અંદર જે સુખ આવ્યું ને એ સુખના આધારે એને નિશ્ચય થઈ જાય કે મારે આજ્ઞામાં જ રહેવું છે. હવે આ જેમ પછી આગળ ચાલે ને સહેજ આજ્ઞામાં સુખ આવે એ જે સુખ ચાખે ને ગાદી પછી ઉતરી અને પાછો ગાદી પર આવે, એર કન્ડિશનમાં હોય, બહાર ગયો એટલે ગરમી લાગે ને પાછો આજ્ઞામાં એર કન્ડિશનમાં આવી ગયો એટલે એને સુખ ચાખે. આ પરમનન્ટ સુખ આ ચાખ્યું ને એટલે પછી એને બીજું બધું ઓટોમેટિક ફીક્કું પડતું જાય. હોય ખરું ઉદયને આધીન બધા સુખો હોય ખરા, પણ એની વૃત્તિ એમાં ના આવે. આ વૃત્તિ ક્યારેય ફરે નહીં. ચિત્તવૃત્તિ છે ને સાચું ચાખ્યા વગર ફરે નહીં. અને આ સાચું ચાખ્યું એટલે વૃત્તિઓ ફરી ગઈ. એટલે હવે ધીરે ધીરે આ બધી વૃત્તિઓ ખલતી જાય. જેમ અહીંયા સ્ટ્રોંગ થયો એ પેલી બાજુ વૃત્તિઓ ખલતી જાય. એને ખેરવી ના પડે, ખલતી જાય વગર કરે. એટલે અનુભવ જ થાય કે હારું હું તો કે બેઠા બેઠા પદો જ ગાતો હતો. એવું થાય કે મેં તો કશું કર્યું જ નથી. એમ એને એવું લાગે મેં તો કઈ પુરુષાર્થ જ કર્યો નથી, હારું કેમનું જતું રહ્યું. પણ એ જે દ્રષ્ટિ બદલાઈ, એ સુખ ચાખ્યું એટલે જે ચિત્તવૃત્તિઓ બધે ભટકતી હોય ને એ ઓટોમેટિક પાછી ઘરમાં ફરે, પાછી વળે. અને એવું ક્રમિકમાં ના બને. આપણું અક્રમ છે એટલે આવું થઈ ગયું. અક્રમ છે ને અને આમ લાગે હારું દાદા આટલા બધા મહાત્મા શું કર્યું, શું ખાલી એક દ્રષ્ટિ ફેરવી આપી, બાકીનું બધું જાતે થયા જ કરે. દાદા એવા પાકા કે 5 આજ્ઞા આપી દીધી, આજ્ઞામાં રહેજો. હવે પેલું જે દ્રષ્ટિ બદલી આપીને જે આનંદ થયો એટલે એને અંદર થઈ જાય ને આજ્ઞામાં રહેવું છે. પછી કોઈ થોડું રહે, કોઈ વધારે રહે, તો કોઈ ધીરે ધીરે જાય, કોઈ જલ્દી જાય, પણ જવાના 100%. એટલે આવી ગેરંટી વાળું ક્યારેય નતું. ક્રમિકમાં તો કોઈ ગેરંટી જ ના હોય કે ક્યારે સ્લીપ થઈ જાય કશું કહેવાય. ના કે 10મા ગુણસ્થાનમાં આવ્યો હોય તો 10માં ક્રમિકમાં 10માં આવવા માટે કેટલી બધી મહેનત હોય ને એમાં જો 11મું કુદાવે નહીં તો 11માં જો પ્રવેશ થયો ને 11મા ગુણસ્થાનમાં
તો એને બધું ભગવાન જેવું જ બધું લાગે. એને એવું લાગે કે ઓહો એટલું બધું આમ છે એમ, કે એને બધું જ એવું મળે એમ. ભગવાનને કેવું સુખ હોય બહારનું પણ એવું મળે એમ. પછી એમાં એ અહંકારનો ભાગ સહેજ ઊભો થાય કે હું કંઈક છું એમ. એટલે પાછું ત્યાંથી પડીને પાછું સીધો પાછું નીચે જાય પેલામાં, પછી બીજામાં, પછી ફટફટ ચડી જાય. પણ આપણને એ ચાખી લીધું ને, ભલે વ્યવહારથી આપણું 5મું 6ઠું હોય, 4થું હોય, 6ઠું હોય, પણ નિશ્ચયમાં 12 સુધી પહોંચી જાય. એટલે એને લઈને પડે નહીં. હવે એવું એકાંતિક બોલાય નહીં કે પડે નહીં એમ, કારણ કે આ સમય એવો છે ને, કોઈ ગમે તેવો મિસયુઝ કરી થઈ જાય. મને એવું લાગે આ બધાનો નિશ્ચય છે 5 આજ્ઞા પાળવાનો, પણ મને એવું લાગે કે 5 આજ્ઞા પાળવામાં તપ આવે, તપ પછી જ પેલો ઉલ્લાસ આવે છે ને. તપ એટલે પેલું તપ કાચું પડે એટલે પછી પેલો ઉલ્લાસ જે ના આવે જે થવો એ જોઈએ. 100% વાત છે. બરાબર, અને એ પ્રોસેસમાં પેલું તપનું ઇશ્યુ છે ના, એ કે 100% ધીરજ ના રહે, કે વ્યવસ્થિત છે ધીરજ ના રહે, એટલે જે હોય તે. આ કેવું, તમારી વાત એકદમ 100% સાચી. કેવું છે કે આપણને કૃપાથી લક્ષ્ય બેસી ગયું, પણ બધાનો તપનો પાયો, મહાત્માનો બધાનો કાચો રહ્યો. તપનો પાયો એટલે હવે શુદ્ધાત્મામાં રહી અને આ ફાઇલ નંબર 1 ને બધું તપનો બધા સંજોગ આવે ને, તે બધા તપના સંજોગ આવ્યા કરે. એટલે એમાં પછી તપનો પાયો પાક્કો થાય. આ જે 4 પાયા કીધા ને, એમાં તપનો પાયો આપણો મહાત્માનો કાચો પડે. દાદા ભગવાનનો પાક્કો હતો, કે એમને તો પહેલેથી તપ આતું જ, તપ કરતા જ આવેલા. પણ આપણને કૃપાથી પ્રાપ્ત થયું એટલે તપનો પાયો કાચો પડે. એટલે પછી આ કોઈ કહી જાય તો અસર થાય, પછી આજ્ઞા મારે ને બીજું તું કરે એટલે ધીરે ધીરે પછી તપનો પાયો પાક્કો થાય. પણ એ છે તપ આવે. દાદા ભગવાનને આવતું હતું તો આપણે તો કેટલું મોટું હોય. આ તો શું છે કે એવા જાગ્રત નથી એટલે ખબર નથી પડતી. સમજાય? જાગ્રત નથી એટલે ખબર નથી પડતી. આપણું તો એટલું બધું જાડું ખાતું હોય ને કે સાધારણ પેટમાં દુખતું ખબર ના પડે. આ સમજવા પડે કે સાધારણ માથું દુખતું ખબર ના પડે. અને દાદા કેવા જાગ્રત હોય કે એમને આમ પેટમાં કઈ સહેજ ગડબડ હોય ને, આપણને ખબર ના પડે, એટલે એમને વધારે લાગે. આપણું સહેજ પ્રેશર વધ્યું તો આપણને ખબર ના પડે. એમનું તો વધે નહીં, પણ ખાલી દાખલો આપ્યો. અને એમને શરીરમાં સહેજ પણ ફેરફાર થાય ને તરત દેખાય. એટલે આપણું બધું જાંગડ ખાતું. એટલે દેહ માટે અને બહાર માટે જ્યારે એમનું એકદમ રિફાઇન્ડ, આપણું ગ્રોસ લેવલમાં, એમનું સટલ લેવલમાં, એટલે ફરક પડી જાય. પણ ભલે ને ગ્રોસ તો, પણ ગ્રોસ લેવલમાં એન્ટ્રી મળે ક્યાંથી? આ સ્કૂલમાં એડમિશન ક્યાંથી મળે? આ તો મોક્ષની સ્કૂલ કહેવાય ને. એડમિશન મળ્યું એટલે બહુ થઈ ગયું. એટલે પછી દાદા આવું કે ને કે હવે દાદા જે બેલેન્સ કરે ને, એક બાજુ કે હવે આ જ્ઞાન મળ્યું, જ્ઞાન આપે, પછી 5 આજ્ઞા સમજાવતા હોય ત્યારે દાદા કે આ દુનિયામાં શું કરવાનું હતું? તો મોક્ષે જવા માટે. મોક્ષ ક્યારે થાય? કે અહંકાર ને મમતાનો ત્યાગ કરે ત્યારે. એટલે આખું જગત શું સમજે કે આ મમતાનો ત્યાગ કરવાનો એટલે કે આ ઘર છોડો, સંસાર છોડો, બધું છોડો. કે નહીં, આ ત્યાગ શેનો કરો? ખાલી અહંકાર અને મમતાનો. એટલે હું કુમાર છું એ અહંકાર. સમજે? હવે એ અહંકાર ગયો
તો અહંકાર સાથે મમતા કનેક્ટેડ છે. એટલે કે આજે તને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, એટલે તારા અહંકાર ને મમતા ગયા. એટલે કે જેનો ત્યાગ કરવાનો તેનો ત્યાગ થઈ ગયો, જે ગ્રહણ કરવાનું તો પોતાનું નિજ સ્વરૂપ એ શુદ્ધાત્માનું ગ્રહણ થઈ ગયું. એટલે કે હવે તારે ગ્રહણ ત્યાગનો કડાકૂટો રહ્યો નહીં. સમજાય? કડાકૂટો ના રહ્યો. અને પાછા શું કે આવું જ્ઞાન જો ચોથા આરામાં મળ્યું હોય તો કે ઘરે જવાય રહે નહીં, ઘરે ના જાય. કે આટલું સુખ મળે તો એ ઘરે ના જાય. પણ કઈ તો તમારી ફાઇલો બૂમો પાડે ને કે એટલે તમને આજ્ઞા આપીને કહ્યું ઘરે જઈને ફાઇલોનો સંભાવ નિકાલ કરો. હવે ફાઇલોનો સંભાવ નિકાલ એ કેટલું મોટું તપ નથી? તો આપણે ફાઇલ લાગતી નથી એટલે તપ નથી લાગતું. સમજાય? એ કેમ નથી લાગતું? એ ફાઇલ કેમ નથી લાગતું? હા, આપણું જાડું ખાતું છે, કૃપાથી મળ્યું ને, કૃપાથી. ના, શું કહો છો? હા હા, ના, મને એવું લાગે ફાઇલ એટલા માટે નથી લાગતી કારણ કે અંદરનું જે સુખ હોય એમાં નથી એનું ફોકસ બહાર છે. એટલે પેલું છે જ નહીં. ધારો કે એને થોડું પણ અંદરનું લાગે તો પછી બહારનું આખું ફાઇલ જેવું જ લાગે એમ. એટલે હું એ જ કહું છું કે જો મહેનતથી આ મળ્યું હોત ને તેની કિંમત હોત. એની કિંમત હોય એટલે ફોકસ તમે ત્યાં હોય. અને આ કૃપાથી પ્રાપ્ત થયું ને એટલે એટલી કિંમત ના હોય આપણને. આમ નેગેટિવ તો નથી કહેતો, પણ આપણે એટલી એ ના વેલ્યુ ના હોય. પણ આ મહેનત કરી કે માંડ મળ્યું હોય ને તો કેટલી બધી કિંમત હોય. કે આ મહેનતથી નહીં, કૃપાથી મળ્યું ને વગર માગે મળ્યું છે. આપણી ઈચ્છા ક્યાં હતી? ઘણા બધા એવા હોય કે એમ ગયા હોય દાદા કે હવે આ હોય ભાદર નાખે, ચાલો તમે બેસી જજો. થાય કે હવે આપણા વડીલ છે, ગામના છે ને આટલું છે, ચાલો બેસી જઈએ. સમજે? એટલે આવું થાય. પણ પુણ્ય તો એમની જ ને, એમની પુણ્ય છે માટે દાદા ભેગા થાય ને. પણ પછી એ ભેગા થયા પછી એટલે દાદાએ કીધું કે આવું હોય તો કે ચોથાનામાં આવું મળ્યું હોય ને તો જ્ઞાનીની પૂઠે પૂઠે ચાલે, ઘરે જવાય રહે નહીં. તો કે તમારા ફાઇલો છે કે ફાઇલો બૂમો પાડતી આવે કે ભાઈ હિમાંશુભાઈ એટલે કે આ તમને ફાઇલનો સંભાવ નિકાલ કરવાની આજ્ઞા આપી, હવે ઘરે જઈને નિકાલ કરો. હવે આ ફાઇલોનો નિકાલ કરવો એટલે કેટલું મોટું તપ નથી? આખો બહુ મોટો તપનો ભાગ છે. એટલે તપનો પાયો આપણો પાકવો થાય. એટલે આ મોક્ષના જે 4 પાયા છે, તપનો પાયો આપણો કાચો છે એ પાકો થયો, પતી ગયું, વાત આ પૂરી થઈ ગઈ. એટલે કોઈ એક બે અવતાર લાગે. હા, એ તપ લાગવાનું કારણ શું? તપ કેમ લાગે છે આપણને? ના, નથી લાગતું, ઓછું લાગે છે. ખરેખર બહુ લાગવું જોઈએ, ખરેખર બહુ લાગવું જોઈએ. આ તો હા, કોકે કીધું ને એના લીધે આપણને તપ લાગે છે, આપણાથી સહન નથી થતું કે શું છે? નહીં, એ સહન નથી થતું. આમાં કેવું છે, કોઈએ તમને કીધું અને એ વખતે તમે એને શુદ્ધાત્મા તરીકે જુઓ, એને નિર્દોષ જુઓ, એ તો બધું છે જ નહીં. એના લીધે તો પેલું ઉભું થયું છે. એવું જુઓ ને ત્યારે ખરું તપ આ થાય. હા, એ બરાબર છે. તપ એટલે અત્યારે શું કે તપ એવું થતું નથી કારણ કે એટલી જાગૃતિ નથી ને. પણ ખરેખર તપ થવું જોઈએ. એમ કરતા કરતા એ જેમ જેમ તપમાં ટેસ્ટેડ થતો જાય ને પછી એકવાર પ્યોર થઈ ગયો પછી એને તપ ના હોય. એટલે એ તમે જે તપ કહો છો એ દાદા મોક્ષના 4 પાયાનું તપ કે જેની વાત કરી રહ્યા છો. ઓકે. હા, તો હવે આપણે એની જ વાત કરવાની હોય. હા, એટલે અમે સમજીએ છીએ પેલું તપ. કયું? કોકે કીધું ને અંદર જે બળતરા ઊભી થઈ એ. હા, પણ એ એક જ છે, વસ્તુ એક જ છે, તો ખાલી આપણી સમજણમાં આટી હોય. કોઈ કે કીધું ને તમને બળતરા થઈ ને એટલે તપ ના થયું. તમે પોતા જોડે બેસી ગયા ને મૂળ તપ તૂટી ગયું એટલે તપ ના થયું. બરાબર છે. બળતરા થાય ને અને તમે બળતરા સાથે બેસી જાઓ એટલે શું થાય કે પેલાને દોષિત જુઓ. હા, એને દોષિત જુઓ એટલે તપનો ભાગ કાચા પડ્યા. રાઈટ. અને જેના નિમિત્તે તમને પ્રતિકૂળ સંજોગ ભેગા થાય છે એને નિમિત્ત તરીકે જુઓ,
નિર્દોષ જુઓ, શુદ્ધાત્મા દેખાય, વ્યવસ્થિત બધી આજ્ઞાઓ હાજર રહે, હમ એટલે પેલો બોલી ગયો આ ફાઇલ નંબર 1 ને અસર તો થાય ને, હમ પણ પોતે પેલો ક્યાંય એને દોષિત જોતો નથી, પોતે પોતાની ગાદી છોડતો નથી, એટલે આને તપ થાય અને પોતે પોતાના પદમાં રહે. એટલે આને તપ થાય એટલે એનો જે અશુદ્ધિ વાળો ભાગ છે ને એ ચોખ્ખો થતો જાય. હમ પછી કેવળ જ્ઞાન થાય ને પછી બધું પ્યોર થઈ ગયું 100%. પછી તપ ના હોય. રાઈટ રાઈટ હવે આ તો અત્યાર સુધી આપણે બધાને દુઃખો આપેલા કે નહીં આપેલા, યા એ બધી અશુદ્ધિ જ કહેવાય ને. હા હવે એ અશુદ્ધિ આપણે હવે તપ આપી અને પ્યોર કરીને આપણને, હમ એટલે જે આગળ વાત કરી ને હા કે બધા સંજોગ મોક્ષે લઈ જવા આયા છે, એટલે આવું દેખીએ તો કોઈ દુઃખ આપે ને એ તો ખુલ્લો તપનો સંજોગ કહેવાય. હમ એટલે એનો પૂરેપૂરો લાભ ઉઠાવી લેવાનો હોય. હવે આના સ્ટેપિંગમાં લઈએ. હમ. પેલા કઈ કહ્યું બળતરા ઊભી થઈ, એટલે બળતરા ઊભી થઈ એટલે નિરાકુરતામાંથી હવે બે ચોઈસ છે, કાં તો બળતરામાં જ બેસી જાય અથવા સમજ એની પાકી હોય હમ. બળતરામાં ના બે ને 5 વાગ્યાનું એપ્લિકેશન કરે કે સમજ પાડે હમ. વાતચીત કરે. હા, બરાબર. હવે એ ડ્યુરેશન જે હોય, જે સંજોગ ચિકાસ જે હોય એ તપ જ્યાં સુધી ચાલે એટલું ચાલ્યું, પછી પેલું તે તમે કહ્યું ને પેલું ઉલ્લાસ, એ પછી ઉલ્લાસ આવે છે ને, એટલે પ્રોસેસમાં શું થાય છે, પેલા બળતરામાં બેસી જાય, પછી કલાક પછી પ્રતિક્રમણ કરે ને આ બધું ચાલે. બળતરામાં બેસી ગયા ને હમ. એટલે રિલેટિવ રિયલ ભેગું થઈ ગયું. હમ. બળતરામાં બેસી ગયા એટલે વ્યવહારની ધારા અને નિશ્ચયની ધારા ભેગી થઈ ગઈ, હમ. અને વ્યવહારની નિશ્ચયની ધારા ભેગી થઈ એટલે તપ આખું ઉડી ગયું. એટલે પછી કલાક પછી એમાં કે કલાક એટલે એને પછી તપનો કુદરતે તપ કરવાનો સંજોગ આપ્યો, કમાણી કરવાનો સંજોગ આપ્યો, પણ એ હમ. કાચો પડી ગયો. કાચો પડ્યો. પણ ગમે ત્યારે પાછું એ છૂટું પાડીને જ આગળ વધાય. હા. એટલે કે આજે તપ ના કર્યું તો એ સંજોગ જતો રહ્યો, પણ પછી ફરી જયારે સંજોગ આવે ને ત્યાં સુધી પછી બીજી સમજણ ને આખું ડેવલપમેન્ટ થાય ને પછી બીજી વાર એ કરી લે. અને આવી રીતે જેટલા તપમાં જે પાસ થાય ને એમાં પાછો પેલો થઈ જાય, ટેસ્ટેડ થઈ જાય. એ ધારો કે કલાક પછી ગણો તો જે લાભ મળવાનો એનો કઈ 50% લાભ મળે કે 100%? ના ના 100% સુધી જઈ શકે. થઈ શકે. હા થઈ શકે, થઈ શકે. અક્રમ છે ને બધું જ થઈ શકે. હમ. એવું નહીં કે આ કલાક પછી કર્યું એટલે 50% લાભ થયો, એવું નહીં. હમ. અને તરત કહ્યું તો 100% એવું નહીં. માનો કે એટ અ ટાઈમ હોય તો જ એનું exact. એટ એ ટાઈમ હોય તો શું થાય કે એ ભાઈ અડધો કલાક અને જે પેલું એ બોચો રહે ને એ ના રહે આખો. મૂંઝવણ, ગુંગળામણ ના. હા. પણ જતું ના રહે. હમ. એટલે તમારી વાત બરાબર. હા શું કહ્યું? અરવિંદભાઈ. ટાઈમ થયો તો મને તો અંધારામાં આમ ખબર જ ના પડે. હા, બોલાવો. કેટલા વાગે? ના, ના, બરાબર.